મોદી જેવા પહોંચ્યા ઈરાન, રડી પડ્યા चीन અને पाकिस्तान। पाकिस्तान बदकिस्मती से पाकिस्तान की हुकूमत फंस गई है अपने पैसे बचाने में, अपने कर्जे माफ करवाने के चक्करों में। अगर भारत है तो वो अपनी दीवारें ऊपर कर रहा है, वहां ईरान जो है वो भी अपनी दीवारें ऊपर कर रहा है। चीन पाकिस्तान ना मंसूबा तार तार। ईरान में भारत नु चाबहार। ग्वादर ना जवाब में चाबहार। दोस्ती जूनी अध्याय नवो। Our dosti is as old as history. ट्रांसपोर्ट कॉस्ट અને સમયની બચત। કાશી કશાન વચ્ચે ઘટશે અંતર। पाकिस्तान गया विना सीधू ज पहुंचाशे मध्य एशिया। भारत पर चक्रव्यूह रची रहेल ड्रैगन ने चाबहारनु चाबुक। नमस्कार, विशेष रजूआत साथे हूं છું નુપુર। ड्रैगन ने चाबहारनु चाबुक आ मुद्दे चर्चा करीशुं। भारत ने शुं फायदा थशे, कई रीते चीन पर असर पड़शे અને કઈ રીતે પાકિસ્તાન સાણસામાં આવશે, આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત રહેશે આ ચર્ચા માટે રક્ષા વિશેષજ્ઞ એન્ડી ગોહિલ અને વિનોદ ફલનીકર। આપ બંનેનું સ્વાગત છે। આપની સાથે આ વિશે વિગતે ચર્ચા કરીશું, પણ એ પહેલા કેટલાક મુદ્દાઓ પર જો નજર કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રવાસમાં આજે ચાબહાર પ્લાન્ટ માટેની સંધિ કરી, સાથે જ કેટલાક મહત્વના સંધિ પણ કરવામાં આવી। મહત્વપૂર્ણ કરાર તો થયા જ અને આ કરારથી ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે। ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ પર કરાર થયા, જે કરાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। તહેરાનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે એક નવો અધ્યાય લખાયો। ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ચાબહાર પોર્ટ પર હસ્તાક્ષર કર્યા, જે કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે મહત્વપૂર્ણ માની શકાય છે। આ સાથે ભારત અને ઈરાન વચ્ચે સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે બંને દેશો વચ્ચે વેપાર સરળ બને તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। બંને રાષ્ટ્રના નેતાઓ વચ્ચે થયેલી સંયુક્ત વાતચીતમાં બંને ભારત અને ઈરાનની આતંકવાદ, સાયબર ગુનાઓને જડમૂળથી ખાત્મો કરવાનો નિર્ણય કર્યો। આ સાથે બંને દેશો વચ્ચે 12 કરારો પર હસ્તાક્ષર કર્યા, જેમાં ભારત દ્વારા ચાબહાર બંદરગાહના વિકાસ એક મહત્વપૂર્ણ કરાર માનવામાં આવી રહ્યો છે। Agreement to develop the Chabahar port and related infrastructure and availability of about $500 million from India for this purpose is an important milestone. ઈરાનની મુલાકાતે ગયેલા મોદીએ કહ્યું કે ઈરાનની મુલાકાત મારા માટે ગર્વની વાત છે, જો કે બંને દેશોએ આતંકવાદનો સાથે મળીને ખાત્મો બોલાવવાની વાત કરી। Also have shared concerns at the spread of forces of instability, radicalism and terror in our region. We have agreed to consult closely and regularly on combating threats of terrorism, radicalism, drug trafficking and cybercrime. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની વચ્ચે ચાબહાર પોર્ટ પર મહત્વપૂર્ણ કરાર થયા છે, ત્યારે ચીનને જવાબ આપવા માટે ચાબહાર પોર્ટનો ઉપયોગ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ પોર્ટના માધ્યમથી
પાકિસ્તાનને સાઇડલાઇન કરીને ભારત અફઘાનિસ્તાન સાથે સારા વ્યાપારી સંબંધ સ્થાપિત કરી શકે છે. આ ઉપરાંત સમયના બચાવની સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. ઈરાન ચાબહાર પોર્ટને ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવા માંગે છે. પશ્ચિમી દેશો સાથે ઈરાનના ખરાબ સંબંધો છતાં ભારતે ઈરાન સાથે પોતાના વ્યાપારી સંબંધો કાયમ રાખ્યા છે. ભારતના પશ્ચિમી તટને ચાબહાર પોર્ટથી સરળતાથી જોડી શકાય છે. ચાબહારથી અફઘાનિસ્તાન નજરાન સુધીના રોડ નેટવર્કને મજબૂત કરી શકાય છે. ચાબહાર એક એવું વિદેશી પોર્ટ છે જેમાં ભારતની સીધી ભાગીદારી છે. વર્ષ 2003માં ભારત અને ઈરાન વચ્ચે પોર્ટને વિકસિત કરવા માટે સમજૂતી કરાર થયા હતા. ઈરાનની 2 દિવસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મોદીની ઈરાક મુલાકાત આગામી સમયમાં ભારતને અનેક ગણો લાભ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.